સણોસરા ગામના રબારી પરિવાર ઉપર ખોટી ફરિયાદ અને તંત્રને ગેરમાર્ગે દોરવા અંગે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। આવો જોઈએ સમગ્ર વિગત શું છે અને સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ રબારી જેસા ભીમાભાઈ છે। સણોસરા ગામના રહેવાસી છીએ। અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશાસુરા રબારી વિશે આપ્યું છે, જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે। પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે, જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈપણ કચેરીએ આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો, મારી માંગ પૂરી કરો। એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે ને આ ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ। જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને છે ને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે। આ ખોટી ફરિયાદો કરે છે, આજે અમારા ઉપર કરે છે, કાલે બીજા માણસો ઉપર પણ કરી શકે છે। આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે, એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે માણસ। એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે। એણે જે હમણાં 2 દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે 1 વાગ્યે બધા માણસો મારા ઘરે આવ્યા હતા, એની પાસે કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારા ઘરે આ લોકો આવ્યા હતા। એની પાસે કોઈ એવો પ્રૂફ જ નથી, ખોટી ફરિયાદ